તો જે હમણાં કલકત્તામાં જે કેસ થઈ ગયો, ગુજરાતી બહુ ઓછા લોકો એના પર કંઈ કીધું છે, પણ આપણને એમ થાય કે હજી નિર્ભયાને પણ 12-13 વર્ષ થઈ ગયા અને હજી આવા કેસીસ ઇન્ડિયામાં થાય છે. ઓફકોર્સ ઘણા બધા પગલાં લેવાના હશે, ગવર્મેન્ટે પણ ઘણી બધી યોજનાઓ કરી, પણ ઇમ્પ્લિમેન્ટ ખબર નહીં શું કામ નથી થતું. તો એવું શું કરી શકે સમાજ કે ગવર્મેન્ટ કે જેનાથી આ ઓછું થાય, આ ટાઈપની ઘટનાઓ ઓછી થાય? એક તો જ્યારે આ બધી વસ્તુ થાય ને ત્યારે ગુસ્સો તો બધાને આવે, તમને પણ આવે ને મને પણ આવે. ને આપણે જોયું છે કે એ બધાનો ગુસ્સો અને એ બધું સોશિયલ મીડિયા 3-4 દિવસ ચાલે છે અને પછી પોતાની લાઈફમાં બધા વ્યસ્ત થઈ જાય છે, બેક ટુ રૂટીન. હું એવું નથી કહેતી કે ગુસ્સો જતો રહે છે, એ ઘટના યાદ આવે તો તમને ગુસ્સો આવી જ જાય, પણ ત્યારે જે કરવામાં બધું આવે છે કે જે બોલીએ એમાં કંઈ ખોટું નથી, પણ એનાથી શું, એનાથી કંઈ થતું જ નથી. વર્ષોથી આ ચાલ્યું આવે છે. આપણે 3-4 દિવસ પોતાના મંતવ્યો બધા મૂકે છે, બધું કરે છે. મને તો છે ને આ ઘટનામાં બહુ જ નાનું ફીલ થાય. એટલે આ ઘટના એવી છે કે તમને તમારા વિચારો છે ને અટકી જાય કે આવું તો પોસિબલ કઈ રીતે છે. એલિયન જેવું તમને ફીલ થાય કે કોઈ માણસ આવું કરી કેવી રીતે શકે. તમે મને ઇન્ડસ્ટ્રીના સવાલો જે કર્યા કે તમારે પ્રમોશનમાં શું કરવું જોઈએ ને એ બધા જવાબો હોય. અહીંયા છે ને તમે માણસ તરીકે બહુ આમ નાના થઈ જાઓ કે તમને એવું થાય કે આ ઘટનામાં તમે તમે શું કરો, એમ હેલ્પલેસ તમને ફીલ થાય. કારણ કે પહેલા એવું થતું કે આવી જગ્યાના લોકો હોય ને કે એમને આમ ના મળ્યું હોય ને, એજ્યુકેશન ના હોય ને એટલે આ થાય. એવું પણ નથી રહ્યું. તમને એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જ્યાં એજ્યુકેટેડ લોકો, જ્યાં કોઈના ફેમિલી મેમ્બર આવું કરે છે, કોઈ નેબર આવું કરે છે, 5 વર્ષની બાળકી ઉપર થાય છે. એટલે તમે જનરલાઇઝ તો પહેલા તો કરી જ નથી શકતા કે છોકરી આમ કરશે તો આમ થશે, અહીંયા જશે તો આમ થશે, આ ઘરથી બિલોંગ કરતા હશે કે આમ હશે તો જ આ લોકો આવા હોય. એવું કંઈ રહ્યું જ નથી. એટલે તમને વિચાર જ નથી આવતા કે આ લોકો કેમ આવા હોય છે. એ તો જવાબ મારીને તમારી કોઈ પાસે હશે જ નહીં કે એ લોકોના મગજમાં એવું તો શું ચાલતું હશે કે એમને આવા વિચારો આવે. પણ એક જ વસ્તુ છે કે કાયદા થોડાક સ્ટ્રિક્ટ થાય તો કદાચ એ ડરને લઈને આ વસ્તુ ના થાય. ઘણા કાયદાઓમાં ચેન્જ આવ્યો છે, પણ હજી એ ચેન્જ જેટલો લાવવો જોઈએ એ નથી આવ્યો, જેના લીધે લોકોને ડર નથી. જેમ કે ઇવન મર્ડર બી થઈ જાય છે વારે વારે. રાજકોટમાં જ મેં બહુ જ સાંભળ્યું છે. હું ભણી છું ત્યાં, એટલે મને ખબર છે કે લોકો પાર્કિંગની સમસ્યાઓને લઈને એકબીજાનું મર્ડર કરી નાખે છે. કોઈ પણ નાની મોટી બાબતને લઈને 3-4 સેકન્ડના ગુસ્સામાં ગન જોડે હોય છે. એક તો આ બધી વસ્તુઓ કેમ હોય છે જોડે? ગુસ્સો તો બધાને આવતો હશે, આપણને ટ્રાફિકમાં બી આવી જાય છે, કોઈ ખોટો ટર્ન લઈ લે તો પણ આપણી પાસે કઈ એવા હથિયાર, એટલે તમને એ લેવલ સુધી આપણે એટલે નથી જતા કે આપણી પાસે એવું ક્યારે વિચાર જ નથી આવતો. વિચાર કેમ આવે છે? અહીંયા ગન પડી હોય તો તમને વિચાર આવે ને. તો એ હતું કેમ એમની પાસે? નાની નાની બાબતોમાં 16-17 વર્ષના છોકરાઓ મર્ડર કરી નાખે છે કે છોકરીનું મર્ડર એટલે થઈ ગયું કે છોકરીએ ના પાડી દીધી છોકરાને, કે બ્રેકઅપ કરી નાખ્યું. આવા કિસ્સાઓ સાંભળેલા છે. એટલે આ કાયદો જ નડે છે ને. કોઈ 20 વર્ષના છોકરાને એવો વિચાર કેવી રીતે આવી શકે કે આ છોકરીએ મને ના પાડીને એટલે હવે એની હું આમ બરબાદ કરી નાખું? કઈ રીતે? કારણ કે એમણે જોયું છે કે આની પહેલા આવું થયું છે, એ માણસને કંઈ થયું નથી, એટલે તમને આવા વિચારો આવે છે. એટલે આમાં એક જ ઉપાય છે કે આપણા કાયદાઓ સ્ટ્રિક્ટ થવા જોઈએ. બાકી મારા બોલવાથી કે કોઈના બોલવાથી કોઈ એવો ચેન્જ આવશે, કોઈ સાંભળશે એ જ નથી ખબર. રાઈટ. ડર તો લાગે. રાઈટ. ને પણ મારું એવું માનવું છે કે કોઈ પણ બોલેલી વાત વેસ્ટ નથી જતી. આ વાત નીકળી છે તો ક્યાંક તો પહોંચશે. આઈ હોપ જો પહોંચતી હોય તો રોજે આ વિષય પર પહેલા વાત કરીએ. કારણ કે આનાથી મોટું શું હોય છે કે માણસાઈથી મોટું તો આર્ટ પણ કે કાંઈ જ નથી. આપણા કોઈનો પણ બિઝનેસ કે કામ એટલું મોટું નથી માણસાઈથી મોટું. એટલે એ જો થતી હોય દુનિયામાં તો એનાથી. એટલે પહેલા એવું લાગતું કે એજ્યુકેશન વધશે તો આ બધું ઓછું થશે. આ બધું ટ્રાય કરી લીધું. એનજીઓઝ આના પર કામ કરે છે, લોકોને એજ્યુકેટ કરે છે, પણ એનાથી નથી થતું. તો જે રીતે તમે કીધું કાયદાનો ડર, પણ મારું એવું માનવું છે કે જે લોકો આ ટાઈપના કૃત્યો કરે છે ને, જ્યારે કરે છે ત્યારે એમને કાયદાનો ડર નથી હોતો. પણ મને એવું લાગે છે કે કર્યા પછી કદાચ એ પસ્તાવો કે ડર લાગતો હશે. હવે આ ડર પહેલા લાવો, એની માટે કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન ઇઝ રિક્વાયર્ડ, કે સતત એ કમ્યુનિકેશન પહોંચવું જોઈએ. કે તમે જો આવું કોઈના વિશે વિચારો પણ છો તો ધ્યાન રાખજો કે ગવર્મેન્ટ તમારી પાછળ આવશે અને તમારે એનું પરિણામ ભોગવવું પડશે.
અને બહારના દેશો કરે છે એકચ્યુઅલી. અત્યારે તો છે ને મને એવું લાગે છે કે એ બધું તો થશે જ, પણ આપણે પોતાને એટલું સજાગ રહેવું પડે છે ને કે આપણા માટે બહુ નાની વાત હોય. હમણાં મારી જોડે એવું થયું કે હું એરપોર્ટથી 4 વાગે મારે અહીંયા સિટીમાં આવવાનું હતું, તો મેં કેબ કરી. અને હું એટલી ઉતાવળમાં 4 વાગે કેવું તમને ઊંઘ આવતી હોય, જે પણ પેલી કેબ આવે તો તમે સીધા બેસી જાઓ, એમાં વધારે વિચારવાનું ના હોય. તો હું બેગ લેતી હતી અને મને ફોન આવ્યો કેબના ડ્રાઈવરનો કે મેડમ આપ અકેલે હો. એટલે કીધું હા. એટલે મને તો એવો વિચાર જ ના આવે ને કે કેમ કોઈ એવું પૂછ્યું કે હું એકલી છું કે નહીં. મેં તો હા પાડી કે હા હા કહા હો આપ, આવો ના જલ્દી. આપણે એ માઇન્ડસેટમાં હોય. પછી મને બીજી વાર ફોન આવ્યો ફરીથી કે આપ પક્કા મતલબ અકેલે હો. તો હા. પછી મને કે મેરા ભાઈ સાથ में है चलेगा. એટલે હવે એ ટાઈમ પર છે ને અચાનકથી 2 સેકન્ડમાં મને આ કિસ્સો યાદ આવ્યો, કોલકાતા વાળો. રિસન્ટ એ થયું હતું. બાકી હું શું કરત ખબર છે, જો આ દિવસનો ટાઈમ હોત અને હું થાકી, અરે હા ભાઈ આવો ને યાર, મને ઘરે પહોંચવું છે. આપણા મગજમાં શું થઈ જશે એનો ભાઈ જોડે હોય કે બેન જોડે. પણ મને અચાનકથી એ વિચાર આવ્યો કે ના ભાઈ, ભલે 6 વાગે હું આ માણસ જોડે નહીં જાઉં. એક તો 2 છોકરા, મને 2 વાર પૂછ્યું કે હું એકલી છું કે નહીં. રાઈટ. અને સવારે 4 વાગે. હા, તો આ મારી સજાગતા એટલે આવી કે જસ્ટ એ કિસ્સો થયો હતો. બાકી તમે અગર ઉતાવળમાં હોય કે તમને એવું, તમે સારા, તમારી આસપાસના લોકો સારા, તો તમને બધા જ સારા લાગે. તો આ જે નાના કમ્યુનિકેશન થતા હોય ને લોકો જોડે, એમાં તમારે બહુ જ સજાગ રહેવું પડે. અને એ કિસ્સો મેં બધી છોકરીઓને કીધો, ભાઈ આવું થશે ને, ભૂલથી પણ એવું ના વિચારતા કે ના મારે તો ઘરે પહોંચવું છે ને. ભલે કદાચ એમાં એ માણસનો કોઈ ખરાબ વિચાર હોય, પણ રિસ્ક કેમ લેવાનું. એરપોર્ટ ઇઝ એનીવે અ બેટર, હા, સેફર પ્લેસ. એટલે હવે કેવું થાય છે, આ કિસ્સાઓ થયા ને જેટલા, એના પછી નાની વાતમાં છે ને અમે લોકો આમ સજાગ રહીએ છીએ કે ના નથી જવું કેબમાં, મને આમાં નથી જવું. એટલે આ પહેલા નહોતું થતું. પહેલા બહુ જ આમ ઇઝીલી ફરતા હતા અમે લોકો. યાર ડર તો લાગે. ઓકે, હવે થોડી હળવી વાતો કરીએ, થોડું પર્સનલ લાઈફ પર આવીએ હવે. હાવ યુ એઝ અ કિડ, બાળપણમાં કેવા હતા? બાળપણમાં તો હું બહુ ડાય હતી. એટલે હું પેલું હોય ને કે બાળક જિદ્દી ને એવી નથી. અને એનું રીઝન એ પણ છે કે હું મારા નાની જોડે વધારે મોટી થઈ. મારા મમ્મી પપ્પાની એજ બહુ જ નાની હતી જ્યારે મારો બોર્ન થયો. તો હું મારા નાની જોડે હતી. અને ત્યાં તો કેવું હોય કે એટલી બધી ફેસિલિટીઝ ને એવું બધું ના હોય. અને એ છે ને ગામ જે હતું ને મારા નાનીનું, ત્યાં વધારે પટેલ લોકો, ને પછી એમના ખેતરમાં પણ જે કામ કરતા હોય ને એ લોકો. તો અમને ક્યારેય એવું નહોતું કહેવામાં આવ્યું કે આ આપણામાંથી એક નથી, કે આપણે અહીંયા જ રમવું જોઈએ, આપણે અહીંયા ના રમવું જોઈએ. અમને એટલી છૂટછાટ હતી ને. અને ગામમાં કેવું હોય ખબર છે, કોઈ પણ કાસ્ટના હોય, કોઈ પણ હોય, તમે મામા માસી અંકલ આંટી કે એ આપણા નેબર છે એવી ના ખબર પડતી. મારા સગ્ગા મામા તો આ પણ મામા, આ પણ માસી. એટલે એ જે માહોલ મને મળ્યો ને, આખા ગામની ભાણકી હોય ત્યારે. હા, એટલે ઇન Right. જનરલ તમને આખી ફેમિલી જોઈએ હા, ત્યાં. યસ. એન્ડ અમારા ખેતરમાં બી જે કામ કરતા હોય ને, એના છોકરાઓ બી તમારા ફ્રેન્ડ છે. એ જે કરે ને એ પણ તમારે કરવું હોય. રાઈટ. તો મારું બાળપણ છે ને, હવે મને ખબર પડે, ત્યાર તો ખબર ના પડતી, કે બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. કારણ કે હું અગર પાછી રાજકોટ આવું, બેક ટુ માય ફેમિલી, ને સિટી છે, તો ઓફકોર્સ એમાં તો તમારે પર્ટિક્યુલર સ્કૂલ હોય, ત્યાં અલગ ફેસિલિટીઝ હોય. મારા કઝિન્સ અને મારામાં ઘણો એટલે ફરક હતો કે હું બહુ અલગ જગ્યાએ થોડીક મોટી થઈને, મારી સગી બેન કે મારા કઝિન્સ બધા અલગ જગ્યાએ. તો હવે મને એવું થાય કે હાશ મને હું ત્યાં મોટી થઈ. કારણ કે બાકી બધું તો તમને મળતું જ રહેશે. ભણતર છે, લેંગ્વેજ છે, ફેસિલિટીઝ છે, કે એ તો તમે મોટા થતા જાઓ તો એ તો આમ. પણ જે ત્યાં મને મળ્યું ને, એ મને અત્યારે ફિલ્મ્સમાં કામ લાગે છે. એટલે મેં ક્યારેય વિચાર્યું બી ના હોય. કારણ કે 6-7 વર્ષના હોય ને તમે જે એક્ટિવિટીઝ કરી હોય, એ બેક ટુ તમે આમ 26-27 વર્ષે તો તમને બિલકુલ ખબર ના હોય કે આવું મેં કરેલું છે પાસ્ટમાં. પણ તમારા મસલ્સને ખબર હોય, તમારી મેમરીઝને ખબર હોય કે તમે આ જ હતા. તો મારું છે ને બાળપણ અલગ રહ્યું. પછી 6th 7th ટુ કોલેજ લાઈફ, ઇટ્સ ડિફરન્ટ. અને અત્યારે જે મારી લાઈફ છે ને, એ વધારે રિલેટ કરે છે બાળપણથી. તો આ ત્રણેય છે ને મારા માટે બહુ અલગ ફેઝિસ હતા. પણ અત્યારની મારી લાઈફ અને સમજ છે ને, સીધી બાળપણથી આવી. પેલા જે વચ્ચેની લાઈફ હતી ને, બહુ જ કમ્ફર્ટેબલ, બહુ જ બિંદાસ, અને આમ કેવી હોય સિટીની છોકરી કેવી હોય એવી રહી છે.
મારું બાળપણ બહુ જ અમેઝિંગ હતું.